રાંદેરમાં સરકારી વકીલના પુત્રને સ્થાનિક માથાભારે ઈસમોએ માર મારી લૂંટ ચલાવી અર્ધનગ્ન વિડીયો ઉતારી લેતા ચકચાર મચી હતી। પોલીસે માથાભારે ઈસમોની તરફદારી કરતા સરકારી વકીલે આરોપ કરતા મોડે મોડે પોલીસે વકીલની ફરિયાદ લઈ 3 આરોપીને ઝડપી લીધા હતા। સુરત પોલીસ હવે જાણે પ્રજાની રક્ષાના બદલે માથાભારે અને બુટલેગરોના ખોળે બેસી ગાંધીછાપ નોટથી મોં બંધ રાખી કેટલાક માથાભારે ઈસમોને પોષતી હોવાના આરોપ સરકારી વકીલ દ્વારા કરવામાં આવ્યા છે। રાંદેર પોલીસ જાણે બુટલેગરની સાઠગાંઠમાં હોય તેમ ફલિત થતા સરકારી વકીલે મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી છે। રાંદેર પોલીસનો સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ સ્ટાફ માત્ર ને માત્ર દુકાન અને ઘરના ઓટલે બેસેલા પરિવાર પર રોપ જાળી સબ સલામતની ગુલબાંગ પુકારી રહ્યા છે અને રાંદેર વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા સંચાલક સાથે ઘેરાબો ધરાવી નિર્દોષ લોકો પર થતા હુમલા મામલે ઢાક પીછોડો કરતા હોવાનું સામે આવ્યું છે। જેમાં રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરના સરકારી વસાહતમાં રહેતા યુવક મોડી રાત્રે પિતા માટે દવા લેવા નીકળ્યો હતો। તે દરમિયાન સ્થાનિક માથાભારે ઈસમ અને બુટલેગર બિપિન મારુ, હિતેશ ઉર્ફે દીપુ કનૈયાલાલ હોચચંદાણી, મનીષ ઉર્ફે કાંચો લોહાસિંહ રાજપૂત ભિક્ષુ ગૃહ નજીક દારૂ પીતા હતા। ત્યારે દવા નીકળેલા વકીલ મેહુલ દેસાઈના પુત્રને અટકાવી માર મારી કારનો કાચ તોડી નાખ્યો હતો અને મોબાઈલ, સોનાની ચેન તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી। વધુમાં યુવકનો અર્ધનગ્ન વિડીયો ઉતારી કેરોસીનથી સળગાવી દેવાની ધમકી આપી હતી। યુવકે માથાભારે ઈસમોને મારા પિતા બીમાર હોવાનું જણાવતા માથાભારે ઈસમોએ યુવકને છોડી દીધો હતો। આ ઘટના મામલે યુવકે પિતાને જણાવતા સરકારી વકીલ રાંદેર પોલીસ મથકે પહોંચ્યા હતા। ત્યારે પોલીસે માથાભારે ઈસમોનો પક્ષ લઈ સમગ્ર મામલો પતાવી લેવા જણાવ્યું હતું। જ્યારે વકીલે પોલીસ સામે આરોપ કરી રોષ ઠાલવતા પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી કરી હતી અને 3 ઈસમોને ઝડપી લીધા હતા। જ્યારે મુખ્ય આરોપી અને માથાભારે ગણાતો બિપિન મારુ ભાગી ગયો હતો તો વકીલોનો રોષ જોઈ કોર્ટમાં રિમાન્ડ માટે ત્રણેય આરોપીને રજૂ કરતા પહેલા પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી આરોપીએ વકીલોની નારાજગીનો ભોગ ન બની શકે। આરોપીઓની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી। જ્યારે હાલ તો સ્થાનિક રાંદેર પોલીસની કામગીરી સામે પણ લોકચર્ચા મુજબ ફિટકાર વરસાવી રહ્યાની વિગતો જાણવા મળી હતી।